બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં સામાન્ય વરસાદ બાદ શહેરના મુખ્ય બજાર તરફ જતા માર્ગ તેમજ સરકારી દવાખાના આગળ વરસાદી પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું હતું। રસ્તા પર પાણી ભરાવાને કારણે વાહન ચાલકો, રાહદારીઓ તેમજ સારવાર માટે આવતા દર્દીઓને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। સામાન્ય વરસાદમાં જ આવી સ્થિતિ સર્જાતા પ્રી મોન્સૂન કામગીરીની અસરકારકતા સામે સવાલ ઉભા થયા છે। સ્થાનિકોનું કહેવું છે કે વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે ડ્રેનેજ વ્યવસ્થામાં સુધારો કરવાની તાત્કાલિક જરૂર છે। સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જાય તો ભારે વરસાદ દરમિયાન પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે। સ્થાનિક લોકોએ સંબંધિત તંત્રને સ્થળનું તાત્કાલિક નિરીક્ષણ કરી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અને પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા કરવાની માંગ કરી છે। लालजी मेर दृष्टिकोण न्यूज़ बोटाद।